એક રડિયામનું સુંદરપુરા નામનું ગામ હતું. તે ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠને બહુ મોટો વેપાર હતો. શેઠ ધનવાન હોવાની સાથે સાથે બુદ્ધિશાળી પણ હતા. તેઓની આ બંને ખૂબીથી દૂર દૂર સુધી તેમની નામના હતી. એક દિવસે તેમને પોતાના નોકર શ્યામુને બોલાવ્યો અને પછી, શ્યામુ, એક કામ કરીશ? હા શેઠ. આ શેરડીના સાઠા છે તે મગનપુરા કમા શેઠને ત્યાં આપી આવીશ. હું તને 1 રૂપિયો આપીશ. પણ શેઠ, સાઠા કેટલા છે? કારણ કે મને તો ગણતા આવડતું નથી. હા, મને ખબર છે. તું આ કાગળ શેઠને આપી દેજે અને કાગળ બોલશે કેટલા સાઠા છે. એમ? સારું, તો હું જઉં લઈને. કમા શેઠ, ઓ કમા શેઠ, આ શેરડીના સાઠા લાવ્યો છું. અરે આવ શ્યામુ, કેટલા સાઠા લાવ્યો છું? શ્યામજી, આમાં તો 20 સાઠા લખ્યા છે. 2 ઓછા કેમ છે? સાહેબ, તમને કોને કહ્યું કે આમાં 20 સાઠા હતા? અરે આ કાગળ બોલે છે ભાઈ. તમારી પાસે બોલ્યો? મેં તો માર્યું, ધમકાવ્યો, તો પણ ના બોલ્યો. તને વાંચતા આવડે છે? ના શેઠ. તો ના બોલે, સમજ્યો? આટલું કહીને યોગી બાપા કહેતા કે જેમ વચનામૃત જેવું પુસ્તક હોય અને પ્રગટ સત્પુરુષ પાસેથી તેના અર્થને સારી રીતે જાણતો હોય તે તેનું રહસ્ય અને સિદ્ધાંત સમજી શકે. બીજા એની મેળે વાંચવા જાય તો તેને દાદા ખાચરનો દરબાર અને લીમડો એ સિવાય બીજું કાંઈ જણાય જ નહીં. યોગીજી મહારાજની બોધ કથાનો આ વિશિષ્ટ વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. જો આપ ભવિષ્યમાં આવા વિડીયો જોવા માંગતા હોવ તો અમને કોમેન્ટમાં યસ અથવા જય સ્વામિનારાયણ લખીને મોકલશો. આ વિડીયો આપણા મિત્રો તેમજ સગા સંબંધીઓને શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.